વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યમાં આપણે ગત વિડિયો લેક્ચરની અંદર કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ વિશેનો અભ્યાસ કર્યો હતો. તે સિવાય ડુંગળીના કોષની અંદર જે છે એ આ પ્રકારની આકૃતિ છે તેનો અભ્યાસ કર્યો હતો. મનુષ્યના ગાલના કોષો જે છે તે આવા પ્રકારના હોય છે. તેની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ આવેલા છે. તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ ગત વિડિયો લેક્ચરમાં કર્યો હતો. હવે આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્રમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે કોષ કેન્દ્ર જે છે તેની અંદર જનીન એટલે કે રંગસૂત્રો આવેલા છે કે જે શું કામ કરે છે. જનીન કે આનુવાંશિક લક્ષણો જે છે એ પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢી જે છે તેને પ્રાપ્ત થાય છે. એટલે કે પિતૃમાંથી સંતતિને જે છે તેના લક્ષણો જે છે એ મળે છે. ઉદાહરણ તરીકે તમારા પિતાની આંખ જો બદામી રંગની હોય તો સંભવ છે કે તમારી આંખ જે છે એ બદામી રંગની હોઈ શકે, અથવા તો તમારા માતાના વાળ વાંકડિયા હોય તો સંભવ છે કે તમારા વાળ જે છે એ વાંકડિયા હોઈ શકે. અથવા તો આ જે સંયોજિત જે જન્મ પ્રાપ્ત થાય છે જરૂરી નથી કે માતા પિતાના લક્ષણો જે છે તે જોવા મળે છે, તે કંઈક અલગ પ્રકારના પણ હોઈ શકે છે. હવે આનુવાંશિક લક્ષણોથી જે વિશેષ જો વાત કરીએ તો કોષ કેન્દ્ર જે છે એ કોષની ક્રિયાનું પણ નિયમન કરે છે. એટલે કે પ્રાણી કોષ હોય અથવા તો વનસ્પતિ કોષ હોય તેની અંદર આવેલા કોષ કેન્દ્ર જે છે તે શું કામ કરે છે તો કે કોષની ક્રિયાનું નિયમન કરે છે. કોષની બધી જ પ્રક્રિયાનું નિયમન કોણ કરે છે તો કે કોષ કેન્દ્ર કરે છે. સજીવોમાં કોષ રસમાં સમગ્ર સંઘટકને જીવ રસ કહેવામાં આવે છે. એટલે કે સજીવોની અંદર સમગ્ર સંઘટક છે જેને જીવ રસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય તો કે જીવ રસ. હવે જીવ રસ કોને કહેવાય તો કે જેની અંદર કોનો સમાવેશ થાય છે? કોષ કેન્દ્રનો સમાવેશ થાય છે વત્તા કોષ રસ. આ બંનેનો જે છે સમાવેશ થાય છે જેને આપણે જીવ રસ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર કોષ કેન્દ્ર અને કોષ રસ એને આપણે શું કહીએ છીએ તો કે જીવ રસ તરીકે ઓળખીએ છીએ. તેમાં કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો સંઘટક તરીકે ઓળખવામાં આવે છે. જીવરસ કોષનો જીવંત સંઘટક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ કોષ કેન્દ્ર અને કોષ રસ જે છે એ બંનેને શું કહેવાય છે? જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે વનસ્પતિ કોષ હોય એટલે કે અહીંયા ઉદાહરણ લીધું છે તે પ્રમાણે આપણે ડુંગળીનું, પ્રાણી કોષ હોય મનુષ્યના ગાલના કોષો છે, અથવા તો બેક્ટેરિયાના કોષ જે છે એ ત્રણેય કોષ જે છે એ કોષોની અંદર કોષ કેન્દ્રની રચના જે છે એ એક સમાન હોય છે તેવો આપણને પ્રશ્ન થવો જોઈએ. તો કે જો તમે અહીં જોશો તો કે વનસ્પતિ કોષ છે જેની અંદર કોષ કેન્દ્ર જે છે તે અને પ્રાણી કોષ મનુષ્યના ગાલના કોષ જે છે અને કોષ કેન્દ્ર જે છે એની રચના છે લગભગ સમાન છે. એની અંદર જે કઈ પ્રક્રિયાઓ છે એ એક સમાન થાય છે. એટલે કે આની અંદર પણ કોષ કેન્દ્ર જે છે એ આવેલું છે, આની અંદર પણ કોષ કેન્દ્ર આવેલું છે, આની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું છે. તેવી જ રીતે વનસ્પતિ કોષ જે છે એની અંદર પણ કોષ કેન્દ્ર પટલ આવેલું છે. આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું નથી, પરંતુ આના કેન્દ્રની અંદર પણ કોષ કેન્દ્ર પટલ જે છે એ હાજર હોય છે. પરંતુ બેક્ટેરિયાના કોષ જે છે તેની અંદર કોષ કેન્દ્ર પટલ જે છે એટલે કે આ જે છે માનો કે બેક્ટેરિયાનો કોષ હોય એની અંદર આવી રીતે આ કોષ કેન્દ્ર પટલ છે એ હાજર હોતું નથી. બરાબર છે. બેક્ટેરિયલ કોષ જે છે એ કોષોનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવ કેન્દ્રની જેમ સુયોજિત હોતું નથી. એટલે કે બેક્ટેરિયાના જે કોષ છે એ બહુકોષીય સજીવોના કોષ કેન્દ્રની જેમ સુયોજિત હોતું નથી. તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એટલે કે બેક્ટેરિયાના કોષ છે જેની અંદર કોષ કેન્દ્ર પટલ જે છે તેની શું હોય છે? ગેરહાજરી હોય છે, હોતા નથી. એવા કોષોને જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે. એટલે કે આ જે કોષ કેન્દ્ર જે છે તેની અંદર જે દ્રવ્ય હાજર છે એ બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્ર જે છે એ કેન્દ્ર પટલ વગર જે છે એ હાજર હોય છે. તેથી આવા કોષોને આપણે
આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. હું અહીં તમને બતાવું છું. બેક્ટેરિયાના કોષ જે છે એ કંઈક આવા પ્રકારના તમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બેક્ટેરિયલ કોષ જે છે તેની આકૃતિ મેં તમને અહીં દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયલ કોષ જે છે એમાં આપણને શું કીધું છે, જેમ આપણે માનો કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય તેની અંદર કોષ કેન્દ્ર પટલ છે એની હાજરી છે. જ્યારે બેક્ટેરિયલ કોષ જે છે એ બહુકોષીય સજીવોની જેમ જે છે તે છે તેનું કેન્દ્ર છે સુયોજિત હોતું નથી, એટલે કે તેની અંદર કોષ કેન્દ્ર પટલ જે છે તેની ગેરહાજરી હોય છે. તમે આમાં જોશો કે આમાં કોષ કેન્દ્ર પટલ જે છે ક્યાંય હોતું નથી, એટલે કે કેન્દ્રમાં ક્યાંય એવો નાનો ગોળાકાર ભાગ જે છે આમાં તમને ક્યાંય જોવા મળતો નથી. એટલે કે તેની અંદર જે દ્રવ્ય રહેલું છે કેન્દ્રમાં તે કોષ કેન્દ્ર પટલ વગર જ અહીં રહેલું છે. આની અંદર કોષ કેન્દ્ર જે આવેલું છે પણ તેને કોઈ નિશ્ચિત સીમા નથી, એટલે કે તે દ્રવ્ય જે છે એ કેન્દ્ર પટલ વગર જ જે છે આની અંદર હાજર હોય છે. તો આવા કોષોને કે જેની અંદર જેવા કોષો કે જેની અંદર દ્રવ્ય જે છે એ કોષ કેન્દ્ર પટલ વગર હાજર હોય તેવા કોષોને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. આવા કોષોને આપણે શું કહીશું તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે આને ઓળખીએ છીએ. એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર જે છે એ હાજર છે નહીં, કોષ કેન્દ્ર પટલ છે હાજર છે નહીં. વિદ્યાર્થી મિત્રો, તો આવા કોષોને આપણે શું કહીશું, આદિ કોષ કેન્દ્રીય કોષ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખીએ છીએ. સેલ પ્રોકેરિયોટિક સેલ એટલે કે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર કોષ કેન્દ્ર પટલ છે હાજર હોતા નથી, જે બેક્ટેરિયલ કોષની અંદર આપણને જોવા મળે છે. એટલે કે પ્રો એટલે કે આદિ, કેરિયોટિક એટલે કે કેરિયોટિક એટલે શું તો કે કોષ કેન્દ્રીય. આદિ પ્રો એટલે કે આદિ, કેરિયોટિક એટલે કે કોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે ડુંગળીના કોષની જે વાત કરી હતી કે જેની અંદર આપણને કોષ કેન્દ્ર પટલ જોવા મળતું હતું, તેવી રીતે મનુષ્યના ગાલના કોષની વાત કરીએ તો તેની અંદર પણ કોષ કેન્દ્ર પટલ છે આપણને જોવા મળે છે. તો આવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર છે, આવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ શું છે હાજર છે, તેવા કોષોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. આવા કોષોને આપણે શું કહીશું, સુકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે કોષોની અંદર આવા કોષોની અંદર જે છે ઈ કોષ કેન્દ્ર પટલ છે હાજર છે.
વનસ્પતિના ડુંગળીના કોષની વાત કરીએ, મનુષ્યના પ્રાણી કોષ ગાલની વાત કરીએ, આ બંનેમાં સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ હાજર છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ હાજર છે. તેથી આપણે એને શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. એને આપણે યુકેરિયોટિક સેલ તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. યુકેરિયોટિક સેલ કે જે આપણે તેનો વાત કરીએ તો કે જેને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. હવે યુ એટલે કે સુ અને કેરિયોટિક એટલે કે આપણે તેને કોષ કેન્દ્રીય તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, આ બંને વચ્ચેનો તફાવત. તો ફરીવાર એકવાર અહીં ધ્યાન આપજો કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે શું? કે એવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ છે એ ગેરહાજર છે. એવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ શું છે? ગેરહાજર. તો એનું ઉદાહરણની વાત કરીએ તો બેક્ટેરિયલ કોષ છે કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ છે કેવી છે? ગેરહાજર. તો આવા કોષોને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે વાત કરીએ કે એવા કોષો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર છે, તો એવા કોષોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? તો આ બંને વચ્ચેનો તફાવત છે. પછી વાત કરીએ આગળની તો કે ડુંગળીના કોષ જે છે એનું આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો અવલોકન કર્યું હોય તો તેની અંદર જે છે તેની રસની અંદર જે આકૃતિ તમે આની પહેલા જોઈ હતી તેની અંદર વચ્ચે અમુક ખાલી જગ્યા આવેલી હોય છે, એટલે કે કોષ રસ જે છે, કોષ રસ એટલે આ તો મનુષ્યના ગાલના કોષો છે, પરંતુ વનસ્પતિના એટલે કે ડુંગળીના કોષની જે આપણે અવલોકન કર્યું તેમાં અમુક જગ્યાઓ ખાલી આવેલી છે કોષ રસની અંદર. તો એ જે જગ્યાઓ ખાલી આવેલી છે તેની અંદર તમે જો ધ્યાનપૂર્વક જો માઇક્રોસ્કોપ વડે અવલોકન કરો તો તેની અંદર તમને નાની નાની રસધાનીઓ જે છે એ જગ્યા જોવા મળે છે, ખાલી જગ્યાઓ, જેને આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ. તેને શું કહેવાય છે? તો કે રસધાની. તેમાં આવેલી હોય છે તો કે કોષ રસની અંદર જે ખાલી જગ્યા જોવા મળે છે તેને આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ, જે વનસ્પતિ કોષોમાં ખાસ કરીને જોવા મળે છે. મનુષ્યના ગાલના કોષની વાત કરીએ અહીં તો એની અંદર કોષ રસ જે આ ભાગ આવેલો છે તેની અંદર જે ખાલી જગ્યાઓ જોવા મળે છે, અત્યારે આમાં બોર્ડ ઉપર તમને જોવા નહીં મળે. જો માઇક્રોસ્કોપ વડે જો તેનું અવલોકન કરવામાં આવે તો તમને એની અંદર જે છે એ ખાલી જગ્યા જોવા મળે છે, પરંતુ તે ખૂબ જ નાની હોય છે. તો એને પણ આપણે શું કહીએ છીએ? રસધાની તરીકે ઓળખીએ છીએ. એટલે કે વનસ્પતિમાં આવી રસધાનીઓ જે છે એ મોટી હોય છે, મનુષ્યમાં એટલે કે પ્રાણી કોષની અંદર આવી રસધાનીઓ જે છે એ નાની તમને જોવા મળે છે. તેવી જ રીતે આપણે વનસ્પતિના બીજા ઉદાહરણ લઈએ તો ક્રેડન્સકેસિયાના પર્ણો જે છે તેની અંદર પણ તમે અત્યંત નાની અનેક રંગીન રચનાઓ જે છે એ જોઈ શકો છો. હવે આ જે છે આ પર્ણો જે છે એ કોષના રસમાં વેરવિખેર આવેલી હોય છે, એટલે કે આડાવડી જે માનો કે ક્રેડન્સકેસિયાના પર્ણોને તમે માઇક્રોસ્કોપ વડે અવલોકન કરો તો એના અંદર કોષ રસની અંદર આવી રસધાનીઓ જે છે વેરવિખેર જે છે આવેલી હોય છે, જેને રંજક કણો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને રંજક કણ કહેવામાં આવે છે. તે જુદા જુદા રંગોના હોય છે, જે રંગીન હોય છે એની વાત કરું છું, જેને શું કહેવામાં આવે છે? રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક જે છે એ લીલા રંગના હોય છે, તેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. લીલા રંગના હરિતદ્રવ્યને હરિત કણ પણ કહેવામાં આવે છે. આ પર્ણોને લીલો રંગ જે છે એ પ્રદાન કરે છે. પર્ણોના હરિતકણમાં આવેલા હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પણ ખૂબ જ આવશ્યક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે દરેક કોષ જે છે, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, ત્યાર પછી બેક્ટેરિયલ કોષ હોય, દરેક કોષની અંદર અમુક વસ્તુઓ જે છે એટલે કે કોષ રસ જે છે એ આવેલા હોય છે. બરાબર છે? હવે જે કોષ રસની અંદર વનસ્પતિ ડુંગળીના કોષની વાત કરીએ તો કોષ રસની જે ખાલી જગ્યાઓ જે છે આવેલી છે કોષ રસમાં, તેને શું કહેવામાં આવે છે? તો કે રસધાની તરીકે ઓળખવામાં આવે છે.
ડુંગળીના જે કોષની જેમ એક રસધાની એક મોટી હોય છે, એમ ગાલના કોષની વાત કરીએ તો કે નાની નાની રસધાનીઓ જે છે તેની અંદર આવેલી હોય છે. બરાબર છે. મોટી રસધાનીઓ જે છે સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાંથી જોવા મળતી નથી અથવા તો અત્યંત સૂક્ષ્મ જેવી જોવા મળે છે. ટેડેન્સ ટેસ્ટિયાના પર્ણોની વાત કરીએ તો તેની અંદર એક નાની નાની રંગીન રચનાઓ જોવા મળે છે. આવી જે રંગીન રચનાઓ જે છે તેને આપણે રંજક કણો તરીકે ઓળખીએ છીએ અને તે જુદા જુદા રંગોમાં જે છે એ આપણને જોવા મળે છે. કેટલાક જે છે તેમાંથી લીલા રંગના હોય છે જેને આપણે હરિતદ્રવ્ય તરીકે ઓળખીએ છીએ અને હરિતદ્રવ્યો જે છે એને આપણે લીલા રંગના રંજક કણ એટલે કે હરિત કણ તરીકે પણ ઓળખીએ છીએ કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે છે એ ખૂબ જ આવશ્યક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમે જે સમજાયો તેને 1 થી 2 વાર ઘરે વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. તમને આવી બધી આકૃતિઓ જે છે એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તેનો અભ્યાસ જે છે એ કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક આવે છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે તેની તુલના. એ બંને વચ્ચે શું ફરક છે તેને આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો છેલ્લો ટોપિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના જે છે એને આપણે સમજવાની છે. બંને વચ્ચે શું તફાવત છે. તો સૌપ્રથમ આપણે તેની આકૃતિ જે છે એ અહીં દોરીશું અને ત્યાર પછી તેનો અભ્યાસ કરીશું. તો અહીં તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર કે જે 8.7 જે છે આકૃતિ આપેલી છે તેને પણ તમે અવલોકન કરી શકો છો.
વિદ્યાર્થી મિત્રો આ છે વનસ્પતિ કોષ, આ છે પ્રાણી કોષ. એની અંદર હવે આ બંનેની આકૃતિ જોઈને જે છે તમારે અવલોકન કરવાનું છે કે બંનેમાં શું તફાવત છે. તો સૌપ્રથમ જોઈએ તો કે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર જે છે એ વનસ્પતિ કોષમાં જે છે એ હાજર છે. કોષ કેન્દ્ર વાત કરીએ કે પ્રાણી કોષ, તો પ્રાણી કોષની અંદર પણ કોષ કેન્દ્ર જે છે શું છે તો કે હાજર છે અહીં. એટલે કે કોષ કેન્દ્ર જે છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર છે. વાત કરીએ કોષ રસ પટલની, તો કોષ રસ પટલ જે છે એ પણ બંનેમાં કેવા છે તો કે હાજર છે. અહીં સૌથી બહારનો ભાગ છે એ કયો છે કોષ રસ પટલ, તેમજ અહીં જે છે એ કયો છે કોષ રસ પટલ. તો અહીં જોવો છો કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ હાજર છે, પ્રાણી કોષની અંદર પણ કોષ રસ જે પટલ જે છે એ હાજર છે. હવે વાત કરીએ રસધાની, તો રસધાની જે છે એ બંને જગ્યાએ કેવી છે હાજર છે. રસધાની વનસ્પતિ કોષમાં પણ હાજર છે તેમજ પ્રાણી કોષની અંદર પણ હાજર છે. એટલે કે રસધાની બંનેની અંદર છે એ હાજર છે તમને જોવા મળે છે. પછી વાત કરીએ કોષ દિવાલની, તો કોષ દિવાલ જે છે એ અહીં વનસ્પતિ કોષ જે છે એમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ છે જોવા મળતી નથી, કે જેનો અભ્યાસ આપણે અગાઉ કર્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો કે આની અંદર કોષ રસ જે છે એ આવેલા છે, તો કે એ વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે અને પ્રાણી કોષમાં બંનેમાં જોવા મળે છે. કોષ રસ જે છે એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જે છે એ બંનેની અંદર કેવા છે તો કે હાજર છે. ત્યાર પછી વાત કરીએ રંજક કણોની, તો રંજક કણો જે છે એ વનસ્પતિ કોષની અંદર વનસ્પતિ કોષ છે જેની અંદર કોષ રસની અંદર વેર વિખેર જે છે એ આવેલા હોય છે. રંજક કણો કે જે વનસ્પતિની અંદર કોષ રસની અંદર વેર વિખેર આવેલા હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તે ગેરહાજર હોય છે. વાત કરીએ કોષ કેન્દ્ર પટલની, તો કોષ કેન્દ્ર પટલ જે છે એ અહીં તમે જોઈ શકો છો, બરાબર છે. કોષ કેન્દ્ર પટલ જે છે કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર છે તે તમે જોઈ શકો છો. તમારી પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક 8.1 આપેલું છે, તેની અંદર તમારે આ દરેકની હાજરી અને ગેરહાજરી જે છે દર્શાવવાની છે, જેનાથી તમને વધારે સમજમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અને આકૃતિને એકવાર તમારે ધ્યાનથી અવલોકન કરશો તો તમને જોવા મળશે કે વનસ્પતિ કોષ છે એમાં કોષ દિવાલ વધારે આવેલી છે, તે સિવાય રંજક કણો જે છે એ વધારે આવેલા છે, જ્યારે પ્રાણી કોષમાં તે ગેરહાજર હોય છે, તે જોવા મળતા નથી. તો આ બંને વચ્ચેનો તફાવત છે, તુલના છે, એને તમે નીચે કોષ્ટક 8.1 જે છે એ પૂર્ણ કરીને સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રકરણ જે છે એ પૂર્ણ થાય છે.